વડોદરાની બરોડા ડેરીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। ભાજપ શાસિત બોર્ડમાં જ ભાજપના નેતાઓ સામસામે આવી ગયા છે। સ્વાતંત્ર્યતા દિવસના પર્વે ડેરીના ચેરમેન દિનુ મામાએ વિરોધીઓને પડકાર ફેંક્યો કે જો તમારા આક્ષેપો સાચા હોય તો ખુલ્લા મંચ પર આવો, નહીતર કોર્ટનો સામનો કરવા તૈયાર રહો। આ પડકારને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરે સ્વીકાર્યો છે। બંનેએ દિનુ મામાના નેતૃત્વ પર પ્રશ્ન ઉઠાવ્યા અને પશુપાલકોના હિતની અવગણનાના આક્ષેપો કર્યા છે। આ વિવાદ ડેરીની ચૂંટણી નજીક આવતા વધુ તીવ્ર બન્યું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પશુપાલકો મૂંઝવણમાં છે। નેતાઓ પશુપાલકોના હિતની વાત કરે છે, પરંતુ રાજકીય મહત્વાકાંક્ષા માટે સત્તાનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યું છે, જે દુઃખદ છે। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, જેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। આ અજીતસિંહ ઠાકોર છે, ટેબલ પર ચર્ચા બેસીને કરવા તૈયાર છું। એમની માં તાકાત હોય તો મને ટાઈમ આપે, એ ટાઈમ આપે, એ જગ્યા પર હું બેસી અને ચર્ચા કરવા તૈયાર છું। જ્યારે આપણે કહ્યું છે કે ખુલ્લા મંચ પર જ બેસવું છે, તો વાર્ષિક સાધારણ સભા પહેલા જ ખુલ્લા મંચ ઉપર સમય, જગ્યા અને તારીખ મને વહેલામાં વહેલી તકે આપે તો હું પણ એ દિવસની રાહ જોઉં છું।